નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। આજ રોજ જિલ્લા વડા મથક ભુજ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય સીમા સુરક્ષા દળના 61મા સ્થાપના દિવસની શૌર્યભેર ઉજવણી કરવામાં આવી હતી। ભુજમાં આ રીતે ઐતિહાસિક ઉજવણી કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સામે પાર નાપાક મુલકને પણ ખુલ્લો લલકાર આપી દીધો હતો। અમિત શાહે પોતાના ઉદ્બોધનમાં સૈન્ય જવાનોની બહાદુરી, સજ્જતા અને કેન્દ્ર સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુશ્મન દેશોને તેમની જ ભાષામાં જવાબ દેવા તમામ મોરચે સજ્જ હોવાનો ઉદ્ગાર કર્યો હતો। બીએસએફના અત્યાર સુધીમાં 2013 જવાનોએ પોતાના પ્રાણોના બલિદાન આપ્યા છે, પરંતુ તેઓએ યુએનના શાંતિ મિશન અને કેટલી આપાત સ્થિતિમાં દેશની અંદર પણ આતંકવાદ, નક્સલવાદને સમાપ્ત કરવાના લક્ષ્યને સિદ્ધ કરવો હોય, બીએસએફના જવાનોએ કદી પાછળ વળીને નથી જોયું। હંમેશા કર્તવ્યને પ્રથમ માનીને કામ કરે છે, એટલે જ દેશની સીમાઓ અટલ અને સુરક્ષિત છે। તેનો યશ બીએસએફના જવાનોને જાય છે। કચ્છની વીરભૂમિ અદમ્ય સાહસની પ્રતીક આપણા કચ્છી માળુઓ કેટલીય સદીઓથી વિપરીત મોસમ હોવા છતાં, વિપરીત પરિસ્થિતિ હોવા ઉપરાંત અડગ ઊભી છે। સદીનો સૌથી મોટો ભૂકંપ આ ધરતીએ ઝેલ્યો છે। કચ્છીઓની ખુમારી થકી ભૂકંપ બાદ કચ્છ ભૂકંપ પહેલા હતો તેનાથી પણ વધુ સારી રીતે બેઠો થયો છે। આ કચ્છીઓની જીજી વિચારનો દાખલો છે। આજે આપણા જવાનોને સાહસ, શૌર્ય, પરાક્રમ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી, 8 મેડલ ફોર સર્વિસ, જનરલ ટ્રોફી, અશ્વિની કુમાર ટ્રોફી, મહારાણા ટ્રોફી પ્રદાન કરવામાં આવી હતી। આ બળના જવાનોની વીરતા, શૌર્યની નોંધ લેવાની પ્રક્રિયા છે। આજે અહીં હીરક જયંતિ સમારોહની સ્મૃતિમાં એક પોસ્ટ ટિકિટ જાહેર કરાઈ છે। આ ટિકિટ સુવર્ણમય 60 વર્ષના કાર્યકાળને સદીઓ સુધી દેશની સ્મૃતિમાં રાખશે। મિત્રો, જ્યારથી બીએસએફની સ્થાપના થઈ ત્યારથી આપણે જોયું છે કે ધીરે ધીરે કરીને આ દળ સફળતાઓને પ્રાપ્ત કરે છે। 193 बटालियन और 2,76,000 से अधिक बल संख्या के साथ उपलब्ध है। आज पाकिस्तान से लगी 2289 किलोमीटर से अधिक और बांग्लादेश से लगी 4,095 किलोमीटर से अधिक लंबी सीमा की सुरक्षा और निगरानी दोनों काम बीएसएफ कर रहा है। मित्रों, आज बल के हीरक जयंती समारोह के अवसर पर मैं कहना चाहता हूं कि अगला 1 साल बीएसएफ और भारत सरकार दोनों, हमारा अगला 1 वर्ष बीएसएफ की अगले स्थापना समारोह तक का वर्ष बल के जवानों और बल के जवानों के परिजनों को, इनके कल्याण को समर्पित वर्ष रहेगा। इसमें बीएसएफ और भारत सरकार का गृह विभाग इसको अनेक योजनाओं के साथ समर्पित जवानों के परिवार की और स्वयं जवानों की हर प्रकार के कल्याण की चिंता करेगा। इसके साथ साथ एक और उद्देश्य भी गृह विभाग ने तय किया है कि बल का अगला वर्ष, अगले स्थापना दिन तक बल को आधुनिकीकरण के सभी आयामों में से युक्त कर 5 साल में बल को विश्व का सबसे आधुनिक और सबसे पैनी आक्रमण क्षमता वाला हमारा बॉर्डर सिक्योरिटी फोर्स बनाएंगे। ये भी संकल्प गृह मंत्रालय ने लिया है। ये दोनों विषय में आने वाले दिनों में हम अनेक योजनाएं लेकर बाहर आने वाले हैं और मैं आज बीएसएफ के जवानों को और विशेषकर जिन्होंने अपने बेटे को, अपने पति को, अपने भाई को -46 डिग्री से 50 डिग्री तक के तापमान में देश की सुरक्षा के लिए भेजा है, वो सभी को, इनके परिजनों को मैं आश्वस्त करना चाहता हूं कि प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत सरकार आपके कल्याण के लिए कोई कमी नहीं छोड़ेगी, कोई कसर नहीं छोड़ेगी। पहली नेशनल कोस्टल पुलिस एकेडमी की स्थापना हमने गुजरात के ही ओखा में की है और वो पूरा इसका काम बीएसएफ ही देख रहा है। मुझे विश्वास है कि आने वाले दिनों में बीएसएफ के जवान इसको देश की सभी मरीन पुलिस फोर्स को ट्रेन कर देश की मरीन सुरक्षा व्यवस्था को सुनिश्चित करने में फायदा मिलेगा, ऐसा मेरा विश्वास है।
ग्वालियर में ड्रोन स्कूल स्थापित किया है, ड्रोन फॉरेंसिक लैब भी स्थापित की है और इसके माध्यम से ड्रोन की समस्या से निजात पाने के लिए भी तकनीक का सपोर्ट लेकर किस प्रकार से देश को हम सुरक्षित कर सकते हैं, इसमें भी बीएसएफ का बहुत बड़ा योगदान है। મિત્રો, બીએસએફ આજે 153 બટાલિયન અને 2,76,000ની વધુ બળ સંખ્યા સાથે ઉપલબ્ધ છે। આજે પાકિસ્તાનથી લાગી 2,289 કિલોમીટરથી વધુ, બાંગ્લાદેશથી લાગેલી 4,000 કિલોમીટરથી વધુ સીમાની નિગરાની સુરક્ષા બીએસએફ કરી રહ્યા છે। આગામી 1 વર્ષ બીએસએફ અને ભારત સરકાર બંને સૈન્ય જવાનો અને તેમના પરિવારજનોના કલ્યાણને સમર્પિત વર્ષ રહેશે। તેમાં બીએસએફ અને ભારત સરકારના ગૃહ વિભાગ અનેકવિધ યોજનાઓ સાથે તેની ચિંતા કરશે। બીએસએફના આગામી સ્થાપના દિવસ સુધી આધુનિકીકરણના તમામ આયામો આપીને દુનિયાના સૌથી આધુનિક સજ્જતા સાથેની બીએસએફ ફોર્સ બનશે, તે સંકલ્પ લીધો હતો। હાલમાં પણ પહેલગામમાં આપણા યાત્રીઓ પર પાક પ્રેરિત પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા। દેશના પીએમએ નક્કી કર્યું કે તેનો જવાબ આપવામાં આવશે અને તે જવાબ આપણે આપ્યો। આપણે તો સાંકેતિક જવાબ આપ્યો, પણ પાકિસ્તાને પોતા પર હુમલો માન્યો। તેના જવાબમાં બીએસએફ દ્વારા પણ કરારો જવાબ આપવામાં આવ્યો હતો। ઓપરેશન સિંદૂર હેઠળ પાકના 9 નવા આતંકી અડ્ડાઓ આપણી સૈન્યએ ધ્વસ્ત કરી દીધા હતા। આ ઓપરેશનનો ઉદ્દેશ્ય આતંકવાદનો ખાત્મો, નાગરિકોની સુરક્ષા, સીમાવર્તી ક્ષેત્રોની સુરક્ષા હતી। નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં પણ બીએસએફે અદમ્ય શૌર્ય દેખાવ્યું હતું। હવે દેશને નક્સલ મુક્ત બનાવવાને કપરું નથી। 31 માર્ચ 2026 સુધીમાં દેશને નક્સલ મુક્ત બનાવવાનો અમારો સંકલ્પ છે। વધુમાં તેઓએ કહ્યું હતું કે ઘૂસપેઠને રોકવી જરૂરી છે। તેઓએ નામ લીધા વગર વિપક્ષને આડે હાથ લઈને કહ્યું હતું કે કેટલાક રાજકીય દળો ચૂંટણી પંચ દ્વારા સરની કામગીરી જે ચાલી રહી છે તેનો વિરોધ કરી રહ્યા છે। હું હીરક જયંતિ સમારોહમાં સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે આ દેશમાં એક ઘૂસપેઠિયાને શોધીને બહાર કાઢીશું। તે અમારું પ્રણ છે। આ દેશના કોઈ સીએમ હોય, પીએમ કોણ હોય તે ભારતનો નાગરિક નક્કી કરે। આવનારા દિવસોમાં બીએસએફના જવાનો દેશની તમામ મરીન પોલીસ ફોર્સને ટ્રેન કરી અને મરીન સુરક્ષા વ્યવસ્થાને સુનિશ્ચિત કરવામાં ફાયદો મળશે। ग्वालियर में ड्रोन स्कूल, ड्रोन फॉरेंसिक लैब स्थापित करी है। जयंती समारोह है, एक प्रकार से ये 6 दशक सीमा सुरक्षा बल ने न केवल देश की जनता, पूरे विश्व को ये मानने के लिए मजबूर किया है कि जब तक देश की सीमा पर बीएसएफ है, देश का दुश्मन 1 इंच भी आगे नहीं बढ़ सकता। और ये फर्स्ट रिस्पॉन्डर का रिस्पॉन्सिबिलिटी, जिस वीरता, दक्षता और प्राणों की भी परवाह करे बगैर अपने प्राणों की आहुति देकर बल के जवानों ने अब तक इसका निर्वहन किया है, वो मेरे लिए, इस देश के गृह मंत्री के लिए बहुत बहुत गौरव की बात है, अभिमान की बात है। आज ये महोत्सव कच्छ की वीर भूमि पर आयोजित किया गया है और मेरे लिए विशेष आनंद का विषय है, क्योंकि मैं गुजरात से ही आया हूं, गुजरात से ही पला बढ़ा और यहीं से सार्वजनिक जीवन में मैंने शुरुआत की। एक कच्छ की वीर भूमि, अदम्य साहस के प्रतीक हमारे कच्छी लोग न जाने कितनी सदियों से विपरीत मौसम होने के बावजूद, विपरीत परिस्थितियां होने के बावजूद एक जुझारूपन के साथ इस क्षेत्र को न केवल संवारा है, विकास की कई ऊंचाइयों तक पहुंचा है। 7वें दशक से अब तक जितने भी देश पर आक्रमण हुए, वो सभी आक्रमण का मजबूत सामना अगर किसी ने किया है तो मेरे कच्छ की जनता ने किया है। और देश साक्षी है, कई सारे युद्धों में सेना के साथ, बीएसएफ के साथ कदम से कदम मिलाकर कच्छ की जनता ने, न केवल जनता ने, यहां की वीरांगनाओं ने भी एयरपोर्ट रिपेयर कर हमारे देश को सुरक्षित करने में बहुत बड़ी भूमिका निभाई है। बीएसएफ देश की सभी सीमाओं पर घुसपैठ को रोकने में लगी है और घुसपैठ को रोकना न केवल देश की सुरक्षा के लिए जरूरी है,
देश की लोकतांत्रिक व्यवस्था को प्रदूषित होने से बचाने के लिए भी घुसपैठ को रोकना जरूरी है। मगर दुर्भाग्य की बात है, कुछ राजनीतिक दल एक घुसपैठिया हटाओ का जो अभियान है इसको निर्बल करने में लगे हैं, और वो राजनीतिक दल चुनाव आयोग द्वारा जो एसआईआर की प्रक्रिया चल रही है, मतदाता सूची का शुद्धिकरण जो चल रहा है, इसका खिलाफत कर रहे हैं। मैं आज इस हीरक जयंती समारोह में बहुत स्पष्ट करना चाहता हूं कि हम इस देश में से एक एक घुसपैठिए को चुन चुन कर बाहर निकालेंगे, ये हमारा प्रण है। इस देश के किसी भी राज्य का मुख्यमंत्री कौन हो, देश का प्रधानमंत्री कौन हो, वो निर्णय केवल और केवल भारत का नागरिक कर सकता है। कोई घुसपैठिए को अधिकार नहीं है कि हमारी लोकतांत्रिक प्रणालिका को वो प्रदूषित करे और हमारे लोकतांत्रिक फैसले को प्रभावित करे। मित्रों, एसआईआर देश को एक प्रकार से हमारे लोकतंत्र को सुरक्षित करने का और निर्मल करने की प्रक्रिया है। मैं आज यहां से अपील करना चाहता हूं कि देश की जनता एसआईआर की प्रक्रिया में जो चुनाव आयोग के द्वारा चल रही है उसका पूरा समर्थन करे। આ પહેલા આજ રોજ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીએસએફના જવાનોને ખુલ્લી જીપમાં સલામી ઝીલી અને પરેડ નિરીક્ષણ કર્યું હતું। દેશની બીએસએફની અલગ અલગ બટાલિયનના જવાનોને કેન્દ્રીય ગૃહમંત્રીને શિસ્તભેર સલામી આપી હતી, જે બાદ બીએસએફના જવાનો દ્વારા અલગ અલગ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા। બાઇક સહિત અનેકવિધ કરતબો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેની સાથે શસ્ત્ર પ્રદર્શન મારફતે બીએસએફ દ્વારા પોતાની તાકાતનો પરચો પણ કરાવ્યો છે। સાથે જ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જવાનોને વિવિધ મેડલો પણ એનાયત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માંડવી ધારાસભ્ય અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, ડીડીઓ ઉત્સવ ગૌતમ, ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, સીમા સુરક્ષા દળ, જિલ્લા વહીવટીતંત્ર, ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત સરહદી કચ્છ જિલ્લાના રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।